કે આપણને નવી શિક્ષણ પદ્ધતિ ખબર પડી ગઈ, બોર્ડ એક્ઝામની ડેટ ખબર પડી ગઈ, ગુજકેટની તારીખ, ડેટ, ટાઈમ ટેબલ ખબર પડી ગઈ. હવે શું કરવાનું? આવતા 6 મહિનામાં આ જે બધી એક્ઝામ છે, બોર્ડ એક્ઝામ, ગુજકેટ એક્ઝામ, નીટ, પ્રેક્ટિકલની તૈયારી કેવી રીતે કરવાની? હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો કેમ છે અમારા 12th બોર્ડના સ્ટુડન્ટ્સ? તો બસ છોકરાઓ, તમારી એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ હશે અને હવે એક્ઝામ કમ્પ્લીટ હજી થઈ નહીં થાય તરત જ જબરજસ્ત તમારા માટે 3 મોટા ન્યૂઝ આવી ગયા છે. આમ તો સમાચાર સારા જ છે, બધા જ સમાચાર, કેમ કે દરેક સમાચાર ગુજરાત બોર્ડ તરફથી આવે એ આપણે સારા જ લેવાના છે અને સારા જ સમજવાના છે. તો આમાં સૌથી મોટા 3 વસ્તુ આવી છે. સૌથી મોટો જે ફેરફાર છે, એક નવી શિક્ષણ પદ્ધતિ જે કહે છે, શિક્ષણ નીતિ કહે છે, એ પ્રમાણે બધી જ જગ્યા પર આ પીડીએફ છે, આ મેસેજ બહુ જ વાયરલ થાય છે. બધા જ છોકરાઓ બધા જ ગ્રુપમાં, જે એજ્યુકેશન ગ્રુપ નથી એ ટાઈપના ગ્રુપમાં પણ આ બધે જ પીડીએફ બહુ જ ફરે છે. પણ સ્પેશિયલી આપણે 12th સ્ટાન્ડર્ડ માટે કહીએ, 12th સાયન્સ માટે, તો એટલો મોટો ધરખમ ફેરફાર નથી. એમાં તમે જોશો તો અહીંયા આપણને જે આપેલું છે એમાં જસ્ટ આમ તો તમે બધાએ આ પીડીએફ જોયેલી જ હશે બધા સ્ટુડન્ટ્સે. આમાં મેઇન જે અહીંયા તમે છે હાલની જોગવાઈ અને સુધારેલ જોગવાઈ, એમાં તમે જોશો તો આ 10th સ્ટાન્ડર્ડનું છે, નેક્સ્ટ આપણું 12th સ્ટાન્ડર્ડનું, એમાં 12th સામાન્ય આ વિજ્ઞાન પ્રવાહ. તો આ ઓલ્ડ સિસ્ટમ 50 MCQ 50 માર્ક્સ થિયરી, આમાં 50 MCQ એઝ ઇટ ઇઝ છે, 50 માર્ક્સની થિયરી પણ એઝ ઇટ ઇઝ છે. ખાલી મેઇન જે આપણો ફેરફાર જે કહે છે એ આ ભાગમાં છે, 50 ગુણના 50 ગુણના તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ. હવે જનરલ વિકલ્પનો કહેવાનો અહીંયા મતલબ એવો છે, તમે પીડીએફ જોઈ, ઘણા બધા છોકરાઓનો જે મેઇન ડાઉટ છે એ ડાઉટ મારે તમને સોલ્વ કરાવવાનો છે. જનરલ વિકલ્પ એટલે છોકરાઓ, તમે 2022માં એક કોવિડ પછી તરત જે એક્ઝામ લેવાય, બરાબર, એ જે એક્ઝામનું પેપર સ્ટાઇલ હતું લગભગ 99% એ ટાઈપની પેપર સ્ટાઇલ આવશે. અહીંયા લખેલું છે, આ રહ્યું જુઓ, ધોરણ 12ની સુધારેલ પરીક્ષા પદ્ધતિ શૈક્ષણિક વર્ષ 2023-24થી અમલમાં લેવાશે. તે માટેના તજજ્ઞશ્રી, મતલબ કે જે સારા નિષ્ણાત શિક્ષકો છે એના દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્ર પરિરૂપ, મતલબ કે બ્લુ પ્રિન્ટ છે, પછી એનો ગુણભાર, માર્ક્સનું વેટેજ છે અને નમૂનાના પ્રશ્નપત્રો, સેમ્પલ પેપર છે, તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે છે, નવી પેપર સ્ટાઇલ બધું જ એ લોકો આપશે. પણ લગભગ 99% એવું લાગે છે કે 2022 વખતે જે પેપર સ્ટાઇલ હતી, 2022ની એક્ઝામ લેવાઈ, એમાં જે ટાઈપની પેપર સ્ટાઇલ હતી, જનરલ ઓપ્શન, એનો મતલબ એવો થાય કે 2 માર્ક્સના ક્વેશ્ચન છે તો આપે ક્વેશ્ચન 12, પણ એમાંથી કે ગમે તે 10 લખો, ગમે તે 8 લખો. તો એ વખતે પણ આવું જ હતું કે 12 પ્રશ્નમાંથી ગમે તે 8 લખો. પછી એના પછી 3 માર્ક્સના જે ક્વેશ્ચન હતા એમાં 10માંથી લગભગ 8 લખવાના હતા કે 6 લખવાના હતા, 6. અને 4 માર્ક્સમાં છોકરાઓને બહુ જ ફાયદો હતો, 6 ક્વેશ્ચન આપે અને એમાંથી કોઈ પણ 4 લખવાના હોય. એટલે લગભગ ઘણા બધા છોકરાઓ હોય એને એવું બને જ નહીં કે કોઈ ક્વેશ્ચન ના આવડે, કે 12 ક્વેશ્ચનમાંથી કદાચ 2-3-4 ક્વેશ્ચન નહીં આવડે, પણ આપણે તો 12માંથી ગમે તે 8 જ લખવાના છે, 10માંથી ગમે તે 6 જ લખવાના છે. એટલે અમે 2022નો તમે મારો જૂનો વિડીયો જોશો, આપણે જ્યારે આની બ્લુ પ્રિન્ટ નવી આવશે ત્યારે ફરી એક સરસ તમને આખું સ્ટાઇલ, સ્ટ્રેટજી સમજાવીશ. પણ અત્યારે શોર્ટમાં કહું છું કે અમુક ચેપ્ટર, જે વીક સ્ટુડન્ટ છે એના માટે વાત કરું છું, કે અમુક ચેપ્ટર સ્પેશિયલ આખા નીકળી જતા હતા કે ભાઈ આ ચેપ્ટર છે એમાંથી માત્ર 2 માર્ક્સનો જ ક્વેશ્ચન પૂછાય છે, ચેપ્ટર બહુ જ હાર્ડ છે, તો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન તમે એ ચેપ્ટર છોડી દો, તો એના બદલે બાકીના ઘણા બધા ચેપ્ટર છે, તો 12માંથી તમારે પાસે ગમે તે 8 જ લખવાના છે, તો 4 ચેપ્ટરના 4 ક્વેશ્ચન નહીં આવડે કાં તો ઓછા આવડતા હશે તો પણ ચાલશે. આવી ઘણી બધી સ્ટ્રેટેજી બની શકે એમ છે. અને રિયલમાં થોડુંક આ ઇઝી કર્યું એ ઘણું સારું છે. છોકરાઓને બહુ જ મેન્ટલ પ્રેશર હતું, એમાં પણ સ્પેશિયલી જોઈએ તો 4 માર્ક્સના સેક્શનમાં ગયા વર્ષે જે પેપર આવ્યું હતું એ ટાઈપનું અત્યારે ઘણા બધા છોકરાઓ એમની સ્કૂલના પેપર મને મોકલતા હોય છે. એ બધા પેપર્સ હું જોઉં ત્યારે મને લાગે છે કે રિયલમાં પેપર ટફ તો આવવાનું જ છે, પણ થોડીક આ પેપર સ્ટાઇલ ઇઝી થઈ એટલે કદાચ તમને ઓર્ગેનિક થોડુંક હાર્ડ લાગે, ઓર્ગેનિકના પરિવર્તનવાળો કોઈક થોડોક ડેન્જર, સ્વાધ્યાયમાંથી કદાચ કોઈક ડેન્જર ક્વેશ્ચન મૂકી દીધો તો એના બદલે આપણી પાસે બીજો એક ઓપ્શન રહી શકે. એટલે ઘણું બધું નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સારું છે. પણ હજી પણ ફાઇનલ પેપર સ્ટાઇલ, માર્ક્સનું વેટેજ, બ્લુ પ્રિન્ટ, સેમ્પલ પેપર બધું આવશે ત્યારે ફરી પાછા આપણે ડિસ્કશન કરીશું. ભાઈ, આ એક જ વર્ષમાં બીજી વાર પેપર સ્ટાઇલ ચેન્જ થઈ એના જેવું થયું. એક વખત તો આપણે એના પહેલાં કોઈક
એકાદ વર્ષ 2 વર્ષ પછી આ વિડીયો ચેનલ જોશે ને તો એમ લાગશે સર એક જ વર્ષમાં 2 વાર તમે ન્યૂ બ્લુપ્રિન્ટ, ન્યૂ સેમ્પલ પેપર, ન્યૂ માર્ક્સ વેટેજ, એમ કરીને તમે કેટલી વાર એકનો એક વિડીયો બનાવો છો. પણ બેટા ગવર્મેન્ટ અલગ અલગ સિસ્ટમ બદલે એમ અમારે છોકરાઓને અવેર પણ કરવા પડે. તો આ એક આની વાત થઈ. બીજી વાત આપણે આમાં તો જસ્ટ જોઈ લઈએ કંઈ બાકી લગભગ લાગતું નથી મને કે આમાં બાકી હોય એવું આપણે. હા, આમાં લગભગ હવે આપણે વાત થઈ ગઈ છે. હવે આના પછી આપણે નેક્સ્ટ લઈએ બીજી 2 વસ્તુ છે કે બોર્ડ એક્ઝામનું યસ છોકરાઓ ટાઈમ ટેબલ આવી ગયું છે. બોર્ડ એક્ઝામ અને ગુજકેટ બંનેના ટાઈમ ટેબલ આવી ગયા છે. એમાં આપણે સ્પેશિયલી કેમિસ્ટ્રીની વાત કરીએ તો દર વર્ષની જેમ પહેલું આપણું ફિઝિક્સનું પેપર છે. એક જ દિવસનો વચ્ચે ટાઈમ છે તમારી પાસે. 11 તારીખે સાંજે 6:30 વાગે પેપર પૂરું થાય અને ઘરે પહોંચતા 7, 7:30 થયા છે. હવે આગળ 11 તારીખથી 3-4 દિવસ પહેલેથી જે ફિઝિક્સ વાંચ કરતા હોય, બોર્ડ એક્ઝામનું પ્રેશર હોય, હવે ફિઝિક્સ સારું ગયું કે ખરાબ ગયું, જે પણ ગયું એના લઈને જે ટેન્શન થાક જે બધું હોય, એટલે આમ તમારે 11 તારીખ તો ગણવા નહીં, જે તારીખ છે 12 તારીખ છે, 13 તારીખે બપોરે એક્ઝામ આપવા જવાની. એટલે સવારથી તો આમ ટેન્શન પ્રેશરનો માહોલ હોય. તો એ એક જ દિવસમાં કેવી રીતે તૈયારી કરવાની એ ગયા વર્ષે પણ છોકરાઓને મેં કીધું હતું. આ વખતે પણ તમને એના માટેનો વિડીયો બનાવી આપીશ. બીજી વસ્તુ 2-3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે કહેવાની છે કે નેક્સ્ટ હવે કઈ ટાઈપના વિડીયો આવવાના છે એ પણ તમને લાસ્ટમાં એન્ડમાં કહી દઈશ. બરાબર કે નેક્સ્ટ હવે આપણે આ ટાઈપના વિડીયોઝ બધા આગળ આવવાના છે તમારા માટે બહુ જ કામના. તો આપણું 13 તારીખે કેમિસ્ટ્રીનું પેપર છે. બરાબર, એના માટેની સ્ટ્રેટેજી શું છે, કેવી રીતે તૈયારી કરવાની, હજી વાર છે. જસ્ટ ખાલી આ તમારી ઇન્ફોર્મેશન માટે. અને એના પછી આપણી ગુજકેટની પણ ડેટ જે છે એક્ઝામની આવી ગઈ છે. અને તમે જોશો તો ગુજકેટ એક્ઝામની જે ડેટ છે આપણી, યસ અહીંયા તમને લખીને આપી દીધેલું છે. આ રહી તારીખ છે એની 2/4/2024. એટલે તમે ગુજરાત બોર્ડનું પેપર જોશો તો 22 તારીખે તમારે છેલ્લું કોમ્પ્યુટરનું ને લેંગ્વેજના કંઈક પેપર પૂરા થાય છે. પછી 2 તારીખે સવારમાં ગુજકેટ છે. એટલે આમ જો તો બસ ખાલી 10 જ દિવસમાં તમારે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ ત્રણેય સબ્જેક્ટની ગુજકેટ લેવલની તૈયારી કરવાની છે. એ 10 દિવસમાં નવેસરથી પહેલેથી તૈયારી થાય નહીં, રિવિઝન માંડ થઈ શકે. એટલે એના માટે પણ શું કરવું છે એની સ્ટ્રેટેજી પણ આપણે બનાવવાની છે. તો આ તો બધા ન્યૂઝ અપડેટ તમારી પાસે હતા જ, પણ મેઇન જે કામની વાત છે કે હવે શું કરવાનું, બસ એ માટે આપણે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે કે આપણને નવી શિક્ષણ પદ્ધતિ ખબર પડી ગઈ, બોર્ડ એક્ઝામની ડેટ ખબર પડી ગઈ, ગુજકેટની તારીખ, ડેટ, ટાઈમ ટેબલ ખબર પડી ગઈ, પણ હવે આગળ શું કરવાનું છે, કેવો પ્લાન બનાવવો જોઈએ, એના માટે સ્પેશિયલ આપણે હવે આજે ભેગા થયા છે. તો એના માટે હવે હું તમને કહી દઉં કે જો છોકરા, આના પછીનો આપણે 3-4 વિડીયો તમારા માટે બનાવું છું. મેઇન તો કે હવે તમારી પ્રથમ કસોટી પૂરી થઈ, તો હવે પ્રથમ કસોટીમાંથી શું શીખ્યા અને હવે આગળ આપણે શું તૈયારી, કેવી રીતે તૈયારી કરીએ નેક્સ્ટ 2-3 મહિનામાં, ડિસેમ્બર સુધીમાં સિલેબસ આપણે પૂરો કરવાનો. તો કઈ ભૂલો આપણે કરી છે, કઈ ભૂલો આપણે કરવાના છીએ, શું ધ્યાન રાખવું જોઈએ, પ્રથમ કસોટીમાં તમારા માર્ક્સ ઓછા આવ્યા છે તો કેમ ઓછા આવ્યા છે ધાર્યા કરતાં, કાં તો વધારે આવ્યા તો પણ શું ફૂલાઈ નહીં જવાનું, એમ શું ધ્યાનમાં રાખવાનું છે, એના માટેનું એક સ્પેશિયલ મસ્ત તમારા માટે વિડીયો આવવાનો છે. નેક્સ્ટ સેકન્ડ થિંગ કે ભાઈ બોર્ડ એક્ઝામ જે આપણી માર્ચ મહિનામાં આવી જ ગઈ સમજી લો, તો ડિસેમ્બર મહિનો પૂરો થાય પછી 2 મહિના જે બાકી રહેવાના છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, એમાં કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ એના માટે પણ સ્પેશિયલ આખું તમને સમજાવીશ. ગુજકેટની તૈયારી અત્યારથી સાથે કેવી રીતે કરવી જોઈએ, કેમ કે બોર્ડ એક્ઝામ અને ગુજકેટ બંને થઈને એક સબ્જેક્ટની વાત કરું છું. 90 માર્ક્સનું MCQનું ખાલી વેટેજ છે. બોર્ડ એક્ઝામના 100 અને ગુજકેટના 40, તો 140માંથી 90 માર્ક્સ તો ખાલી MCQ છે. અને સૌથી વધારે અઘરો કહો, જે ડેન્જરવાળો ભાગ કહો, MCQમાં બધાને બીક લાગે છે. આ પ્રથમ કસોટી ગઈ એટલે ઘણા બધા છોકરાઓને ખબર પડી ગઈ કે MCQ આપણને કેટલા હાર્ડ પડે છે, એક્ઝામમાં આવડે છે, નથી આવડતા, થોડું ખબર પડે ને. મારાથી થતી તમને બધી જ મેં હેલ્પ કરી હતી અને ઘણા બધા છોકરાઓને આપણી ચેનલ પર કોમેન્ટ છે, પર્સનલ અહીંયા ઓફિસના નંબર પર એમણે મેસેજ કર્યા છે. મને પણ ખૂબ ગમ્યું, તમારા બધાનું રિઝલ્ટ સારું આવે, એક્ઝામ સારી ગઈ જ છે તો રાઈટ. તો એ તો આપણે બધી વાત થઈ જ, પણ હવે આગળ તમારે કેવી રીતે ગુજકેટની તૈયારી કરવાની, MCQની તૈયારી હવે કેવી રીતે કરવી જોઈએ, બાકીના ચેપ્ટરો બધા આપણે વિડીયો આવવાના છે. અને મેઇન મોટી વસ્તુ કે ભાઈ હવે જે નીટની એક્ઝામ આવવાની છે ભાઈ, કેમ કે એની પણ તૈયારી કરવી પડશે ને, તો હવે છોકરાઓએ જે 12મા ધોરણના છોકરાઓ છે કે 11મા, એને હવે આવતા 6 મહિનામાં, 6 જ મહિના વધારે આપણી પાસે બાકી છે નહીં. આ તમે જો તો નવેમ્બર, ડિસેમ્બર, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મેમાં તો એક્ઝામ આવે છે. એટલે આમ જો તો 6 મહિનામાં હવે આપણે નીટની પણ તૈયારી, કેમ કે હવે આવતા 6 મહિનામાં સિલેબસ પણ ફટાફટ ચાલવાનો છે.
હવે આવતા 6 મહિનાની સ્ટ્રેટેજી તમને કહું છું કે બધા જ સબ્જેક્ટમાં 2 મહિનામાં રેગ્યુલર બોર્ડનો સિલેબસ ફટાફટ ચાલશે, બોર્ડ એક્ઝામની તૈયારી, પછી પ્રેક્ટિકલ એક્ઝામ આવશે, ગુજકેટની એક્ઝામ આવશે, નીટની એક્ઝામ આવશે. તો આવતા 6 મહિના જબરજસ્ત હવે ફૂલ તૈયારી સાથે ફટાફટ બધું આવતું જશે. તો હવે આવતા 6 મહિનામાં આ જે બધી એક્ઝામ છે, બોર્ડ એક્ઝામ, ગુજકેટ એક્ઝામ, નીટ, પ્રેક્ટિકલની તૈયારી કેવી રીતે કરવાની, બસ એ બધા વિડીયો પણ હવે સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે હું લાવતો રહીશ. બસ તમને હું પાછા નહીં પડવા દઉં. બરાબર છે છોકરાઓ? તો બસ આ જે બધી તમને લેટેસ્ટ અપડેટ આપવાની હતી, અપડેટ તમારી પાસે આવી જ ગઈ હશે. પણ હવે આગળ તૈયારી બધી કેવી રીતે કરવાની એ સ્ટેપ બાય સ્ટેપ આપણે નવા વિડીયોમાં જોતા રહીશું. બરાબર છોકરાઓ? ચાલો ત્યારે નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.